અમરેલી શહેરમાં 50 વર્ષ જૂની આ છે ભજીયાની દુકાન। આ દુકાનમાં 5 પ્રકારના તમને ભજીયા ખાવા મળશે। અમરેલીની આજુબાજુના ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના ગ્રામીણ વિસ્તારના લોકો અહીં ભજીયા ખાવા આવે છે। અહીં ટમેટાના ભજીયા, મરચાંના ભજીયા, મેથીના ભજીયા, ગોટા તેમજ દાળ વડા અહીંના ખૂબ જ પ્રખ્યાત છે। અહીં હજારોની સંખ્યામાં લોકો દિન પ્રતિદિન અવારનવાર અહીંથી પસાર થતા સમયે અવશ્ય મુલાકાત લે છે અને ટમેટાના ભજીયાનો સ્વાદ માણે છે। અત્યારે કેટલા વર્ષ થયા છે, કઈ પ્રકારના ભજીયા બનાવો, બાકી વાત કરો તમારું નામ, અભ્યાસ, સરનામા સાથે। મારું નામ પાર્થ પ્રદીપભાઈ વ્યાસ। 50 વર્ષ થયા, જૂની દુકાન છે બારપરામાં, એક દુકાન છે 5-6 વર્ષ થયા ગાંધીબાગ પર, અને આ જિલ્લા પંચાયત રોડ ઉપર આવી 3 બ્રાન્ચ છે। 5 આઈટમ બનાવીએ છીએ: મેથીના મરચાં, બટેટાવડા, દાલ વડા, ટમેટા અને મરચાં ભરેલા। મિત્રો, શરૂઆતમાં જ્યારે ભજીયાની દુકાન શરૂ કરવામાં હતી ત્યારે કેટલો ભાવ હતો, અત્યારે ભજીયાનો કેટલો ભાવ છે, વાત કરો। ત્યારે 100 રૂપિયા જેવો આજે 150 રૂપિયા જેવો ભાવ છે, અત્યારે 400 રૂપિયા ભાવ છે। કેટલાક સવારથી સાંજ સુધીમાં કેટલાક વ્યક્તિઓ તમારી બપોર પછી 3 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી કેટલાક વ્યક્તિઓ મુલાકાત આવે ભજીયા ખાવા? રોજના 100-150 છે, 100-150 છે, પાર્સલ વધારે। આખા દિવસના કેટલા કિલો તમારે ભજીયા વેચાય છે અને ભાવ શું છે એની વિશે વાત કરો। અત્યારે 25 થી 30 કિલો, અને ચોમાસું હોય તો એનો કોઈ જાતનો ટાર્ગેટ નહીં। 100 કિલો વીયો જાય, 50 કિલો, 100 કિલો, અને અત્યારે 400 રૂપિયા ભાવ છે।